સાહેબ શું નામ છે આપનું? મારું નામ તલકસિંહ લખમસિંહ નંદુ. હું અહીં ભચાઉમાં વાગડ વેલફેર હોસ્પિટલમાં ટ્રસ્ટી છું અને કચ્છનું ફેડરેશન છે ફોકિયા, એમાં પણ હું જોઈન્ટ એમડી છું. સર, ખાસ કરીને વાત કરીએ, આજે તમે સાંસદ શ્રી પાસે રેલવેને લઈને રજૂઆત કરવા આવ્યા છો, તો એ રજૂઆત કઈ છે? એટલે કચ્છમાં 3 ટ્રેનો ચાલુ થઈ તબક્કાવાર. ભચાઉ તાલુકા મથક છે, તાલુકાનું હેડક્વાર્ટર છે, છતાં એક પણ સ્ટોપ, અનેક વિનંતીઓ છતાં પણ ભચાઉને એક પણ ટ્રેનનું સ્ટોપ આપ્યું નથી. અને ભચાઉને બધી ઇન્ડસ્ટ્રીઓ અને અહીંના બધા જે અહીંનો જે સમાજ છે એ સારો એ મુંબઈમાં રહે છે, એ લોકો ભચાઉ આવતા જતા હોય તે સામખિયારી ઉતર્યા પછી અથવા તો ગાંધીધામ ઉતર્યા પછી એ લોકોને ખૂબ જ હાલાકી થાય છે અને જવા માટે પણ અનેક હાલાકી થાય છે. તો એના માટે અમારા જે અહીંથી જે બધા અધિકારીઓ છે, બધા અલગ અલગ સમાજના, અમારા સ્થાનકવાસી સમાજ છે, એમાં પછી પટેલ સમાજ છે અને આપણા ઉમિયાશંકર જોશીભાઈ જે ભચાઉ તાલુકાના પ્રમુખ છે, ભાજપના પ્રમુખ છે, એ અમે સૌ અહીંયા આવી અને વિનોદભાઈને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ ભચાઉનું સ્ટોપ મળે. અમે અનેક વખત અલગ અલગ માધ્યમથી એમને વિનંતીઓ કરેલી જ છે, છતાં પણ રેલવે તંત્રના કાને અમારો અવાજ પહોંચતો નથી. ખાસ કરીને વાત કરીએ કે તમે જે ભચાઉ અને સામખિયાળી માટે સ્ટોપની વાત કરી છે, જો એ હજી સુધી કાંઈ એના માટે એક્શન નહીં લેવાય તો આગામી દિવસોમાં તમે શું પગલાં લેશો? એટલે અમે આંદોલનમાં બહુ માનતા નથી કે એવું કોઈ આંદોલન, કારણ કે આ સરકાર આપણી જ છે અને મને પૂરો ભરોસો છે કે એ સરકાર આપણો અવાજ જરૂર સાંભળશે અને એમને બી કંઈક કોઈ કારણ હશે જેને કારણે રેલવે તંત્ર આ સ્ટોપ નહીં આપી શકતું હોય, તો એના અમારા વિનોદભાઈના માધ્યમથી અને વિનોદભાઈને અમે ખાસ વિનંતી કરશું અને અમને પૂરી શ્રદ્ધા છે કે તાત્કાલિક ધોરણે અમને ભચાઉમાં એ ચોક્કસ સ્ટોપ કરાવી જ આપશે.